સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ. તને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. તારું નામ જ પાર્થ છે, મતલબ અર્જુનનું પણ નામ પાર્થ છે. તો પાર્થની જે પરિભાષા એટલી મોટી છે કે શું કહું તને. તું એમજીએસમાં આપણે બધા સાથે મળ્યા, સ્કૂલમાં પણ તું મારો સિનિયર હતો, આમાં પણ સિનિયર છે. તો તારી પાસેથી ઘણું બધું શીખવું પણ છે, ઘણા અનુભવો લીધા પણ છે. પ્લસ ટાઈમ મેનેજમેન્ટ છે કે પછી એમજીએસમાં જવું કે પછી લોકોને મળવું કે જોબ કરવી કે પછી ભણવું, મતલબ તું એટલી બધી વસ્તુ એક સાથે મલ્ટીટાસ્કિંગ કરે છે. તો એ જોઈને ઘણું બધું શીખવાની પણ મજા આવે છે, સાથે રહેવાની પણ મજા આવે છે. તો આવી રીતના જ આપણે બધા એમજીએસમાં સાથે રહીશું. પ્લસ થોડું મૂંઝવણમાં રહેવાનું ઓછું કરી દે અને થોડું ખસ્તો થઈ જાય તો વધારે મજા આવશે. તો આવી જ રીતે તને હેપીએસ્ટ બર્થડે. કેમ છો પાર્થભાઈ? તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખ્યાલ છે ઘણા દિવસો પછી તમે મને જુઓ છો, અને આ વાર્તા તો ન જ કહેવાય, પણ ઘણા દિવસ પછી મારી આવાજ પણ તમે સાંભળતા હશો. આપણે જ્યારે મળ્યા હતા ગુજરાતી સાહિત્ય મંડળમાં, તમે ત્યારે હેડ હતા એના, અને મને હજી ખ્યાલ છે કે મારું ગુજરાતી કેવું હતું અને અત્યારે કેવું છે. ત્યારે તો એટલું બોલતા આવડતું નહોતું, અને મને ખ્યાલ છે કે તમે કેવી રીતે મને મારું શુદ્ધિકરણ કરતા, મારી ગુજરાતીની શુદ્ધિકરણ કરતા. તમે વચ્ચે વચ્ચે કહેતા કે આમ ન બોલાય, આવી રીતે બોલાય, આવી રીતે કહેવાય. તો એ વસ્તુ મને બહુ ગમતી હતી ત્યારે. અને હા, ગુજરાતી સાહિત્ય મંડળથી ખૂબ જ શીખ્યો છું. અને જ્યારે તમે હતા તો ઘણું બધું કાર્ય પણ કર્યું અમે લોકો સાથે, અને ખૂબ જ મજા આવતી. અત્યારે તમે એમજીએસમાં છો તો બીબીને તમે રાઈટ હેન્ડ કહેવાઓ, અને રાઈટ હેન્ડ એટલે બીબી ન હોય તો તમે આખું સાચવી લો, બીબી હોય તો એટલે એમનું બેકબોન બની જાઓ. એવા છો તમે અત્યારે. હું ઘણી બધી વિશ તો આપું છું તમને, અને એક હજી વસ્તુ કહેવા માગું છું કે જે તમે કરો છો એ કરતા રહો, બીબીના રાઈટ હેન્ડ બનીને રહો. અને બસ, બાકી મિત્રતામાં તો કોઈ સંદેશ છે જ નહીં તમારા. બીબીને સાચવજો, કેમ કે બીબી તમારા જ છે અને તમે બીબીના છો. મને તો એટલું જ કહેવું છે. આપણે તો મળતા રહીએ કરતા, બટ બીબી એક જ છે કે એમના જેવું કોઈ જ છે જ નહીં. અને બીબીને તમે જ સમજી શકો, બીબીને કોઈ બીજું સમજી જ ન શકે. તમે કંઈક તમારું વચ્ચે કંઈક થઈ જાય તો બીબીને બહુ આમ લાગે, પણ ઠીક છે, તમે સંભાળી લો પછી. તો એ જ છે કે આગળ પણ સંભાળતા રહેજો. અને કાનાથી એ જ ઈચ્છા છે મારી કે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય. તમે જીવનમાં હજુ એકદમ આગળ વધો, તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તમે એ પૂરી રીતે સફળ બનો એ લાઈનમાં. એવી જ મારી શુભકામનાઓ છે. જય શ્રી કૃષ્ણ પાર્થભાઈ. જન્મદિવસની તમને ખૂબ ખૂબ અઢળક શુભેચ્છાઓ. ભગવાન તમને ખૂબ સફળ કરે જીવનમાં, આગળ તરક્કી આપે જીવનમાં. તમે નવા નવા કાર્ય અને મુંબઈ ગુજરાતી સંગઠન સાથે જોડાઈને તમે ખૂબ નવા સારા કાર્ય કરતા રહો, એવી આશા અને એવા આશીર્વાદ. શ્રી કૃષ્ણ ભગવાન ગિરરાધરન તમને ખૂબ તરક્કી આપે ભવિષ્યમાં. જય શ્રી કૃષ્ણ. હંમેશા હસતા રહો. આજે 30 ડિસેમ્બર. પાર્થભાઈ, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા આગળના વર્ષો ખૂબ જ સારા જાય. તમે જે કંઈ સપના જોયેલા છે તે પૂરા થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું હું. તમારી 5 જિંદગી તો વહી ગઈ છે, હવે પૂરી જિંદગી બાકી રહી છે. એને ખુશીથી જીવો, તમે ખુશ રહો, બીજાને ખુશ રાખો, એવી આશા રાખું છું હું. હું જ્યારથી સંગઠનમાં જોડાયેલો છું ત્યારથી તમારું ડેડિકેશન સંગઠન પ્રત્યે, તમે સંગઠનની સાથે સાથે સંગઠનને તો ટાઈમ આપો જ છો, પણ એની સાથે સાથે 2-3 કોર્સ, યુપીએસસી, MBA, પછી થોડીક ગવર્મેન્ટ એક્ઝામ્સ, અને ઉપરથી સંગઠનને ટાઈમ આપો છો. જ્યારે તમારી સંગઠનને જરૂર હોય છે ત્યારે તમે ઉપસ્થિત હો છો. એ બહુ જ મહત્ત્વની વાત છે, જે ખૂબી બહુ ઓછા લોકોમાં હોય છે. હું પણ આ ખૂબી આગળ જઈને તમારી રીતે પાળવાની કોશિશ કરીશ એવી આશા રાખું છું હું. અને તમારું ગુજરાતી ભાષામાં પ્રભુત્વ ખૂબ જ સરસ છે. એ મતલબ ગુજરાતી વાક્ય રચના, ગુજરાતી ભાષામાં પ્રભુત્વ, તમારી સમજણ ભાષા પ્રત્યે, તમારું નોલેજ ખૂબ જ સારું છે, જે પણ ખૂબી બહુ મહત્ત્વની છે.
અને હમણાં જ આપણે સાંગલી ગયા હતા, તો એની ગજબ યાદો બનાવીને આવ્યા છે આપણે સાંગલીમાં, એ તો તમને ખબર જ હશે. બીજું એ કહેવાનું કે હવે થોડું ભવિષ્ય પ્રત્યે વિચારધારા રાખો, એટલે કે ભવિષ્યની ઉપાધિ કરતા થાઓ. મતલબ તમારે 7 લગ્ન કરવાના છે, તો હવે પેલી છોકરી ગોતો, એ સાથે લગ્ન કરો, અમને નચાવો, અમને ખવડાવો. બાકી 7 લગ્ન જોશું આપણે. અત્યારથી ચાલુ કરો તો 50 વર્ષ સુધીમાં 7 લગ્ન તો થઈ જ જશે, આઈ થિંક સો. જોઈએ હવે. અને બીજું એ કહેવાનું કે આજે હું એક્ઝામ આવે છે એટલે હું સંજોગોના કારણ ત્યાં ઉપસ્થિત નથી, એ માટે ક્ષમા કરજો. મને ખબર છે તમને મારા વગર મજા નહીં આવે, પણ હવે મજા કરી લેજો. એમ રાખજો કે હું ત્યાં ઉપસ્થિત જ છું. અને બીબીને મારા જય શ્રી કૃષ્ણ, અને ત્યાં બધા ઉપસ્થિત છે એને મારા જય શ્રી કૃષ્ણ. સો આ સાથે હું વિડીયો એન્ડ કરું છું. અને પાર્થભાઈ, તમને આખીરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મજા કરો. જય શ્રી કૃષ્ણ. Happy birthday to you, Parth. Happy birthday to you, Parth. जियो हजारों साल, पीढ़ी है आरज़ू. Birthday to you, Parth. Happy birthday to you, Parth. Happy birthday, Pat Mama. કેમ છો? મજાલા? હેપી બર્થડે પાર્થભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો પાર્થભાઈ?